લગાશે આજે આપણે જવાનું છે મામાને ફરવા જવાનું છે તે માટે અત્યારે આપણે ઘરમાં બેસેલા છે. અત્યારે હું તૈયાર થઈ ગયો છું. હવે આપણે ગાડીમાં શું તે બરાબર ચાલો ઘસીશ આપણે ચોપડીએ ઘસીશ આપણે અત્યારે ગાડીની શૂટ નથી કરતા આપણે મામાને ગાડી મળી તો લગાવીશ છે મેડજી અત્યારે મામાને પછી ગયા છે મોટે જતો છે એ બાજુ મામાનો રૂમ અહીંયા છે આવેલા છે અહીંયા ઊંધા ઊભું કરે છે અહીં રમા ઊંધા છે મામાને તો બે ઇન્દ્ર છે ખસકું રેડ ને બેનું રેડ છે ચલો આપણે મામાના રૂમમાં જઈએ આપણે પછી ગયા આપણા મામાના રૂમમાં છે મામા આખું બદલી કાઢ્યું છે મળીએ આ રહ્યા બધા ઉંદરા આ છે આપણે નવે દેશે બ્લોગમાં બતાવેલો હતો તે આ હુલેટ રેડ અને હલબાઈનો રેડ છે અમારા મામાનું આખું બદલી કાઢ્યો છે અહીંયા હતું પણ અને મારા મામા અહીંયા કરી દીધું છે આ કબાડ અહીંયા કબાડને અહીંયા કરી દીધું છે આ મામાનું બેડ પંખો અહીંયા લાઇટ આપણું સ્ટીકર છે અમારા હુલેટ રેડ છે અને હલબાઈનો છે આપણે હિન્દુ ધર્મમાં આપણા ભગવાન પણ છે શ્રી કૃષ્ણ રાધા બ્રુસલી છે ને આ ટોની સ્ટાર્ક છે અહીંયા સ્પાઈડરમેન છે પેલું આ ટોની સ્ટાર્ક છે બેટમેન છે ઘણું બધું છે અમારા લેપટોપ પણ આયરન મેન વાળો છે અહીંયા બૌદ્ધ ભગવાન પણ છે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન વિશ્રામ કરી રહ્યા છે અમારા મસ્ત રૂમ છે મારા મામાના ચાલો આપણે પછી મળીએ મારી બેનની ઢીંગલી પડી ગયેલી આ એ ઢીંગલી એના બે લોલ જેવી ઢીંગલી તો લાગતી જ છે માટે મેં તો જોઈને મેં તો બીજી અખજ આ ઉંદરા છે ઉંદરા બહુ મસ્ત ઉંદરા છે અને હુલેટ રેડ કહે છે અને આપણા હલબાઈનો રેડ છે આયરો આને જરાક શાંતિ ગમે છે અને આ તો કોના પણ સાથે રહી શકે છે અરે બહુ સારો ઉંદર છે આપણે તો જાતો છે કે આ બાજુના રૂમમાં આવ્યા છે અહીંયા પણ ઉંદરા છે અહીંયા તરફ અહીંયા ઉંદર જોડે છે આ ઉંદર બહુ મસ્ત ઉંદર છે આ ઉંદર છે તે હસ્કી રેડ છે ને હલબાઈનો રેડ છે આ ફિમેલ છે બનાવ ને ત્યાં અમારા મેલ હતા આ રૂમમાં તો મેલ ને ફિમેલ ચાલો હવે આપણે આ ઉંદર લોકોની સીધી પણ છે અહીંયા આમાં ઉંદર લોકો ઉપર ચડીને ઉતરી શકે છે ચાલો હવે આપણે મળીએ બાય 70 હું મામાનું બેસે છું આ મામાની ખુરશી છે અહીં બેસેલા છો અત્યારે અહીંયા ઘણું બધું વસ્તુ પણ મેં મોકલું છે આ ટેબલ પર ચાલો આપણે બ્લોગમાં અત્યારે જરાક સ્ટોપ કરીએ છીએ બાય और भाई मेरा तो एक ही मंत्र था एग्जाम में जो लिखा सो लिखा फिर फरियाद क्यों करे और रिजल्ट के टेंशन में वेकेशन बर्बाद क्यों करे ते उड़दे आवाज गणेश सब बताने बेहला से और मैं खाना खा ली से यहाँ बेल लोग खाना खा चलो बेल लोग में जाए चलो दोस्तों बेल लोग आए से हम लोग डर खड़े थे बहुत डर से आ सरोनी से डर पर खाते नहीं तो बस कपड़ा तरफ खाना છે મામાના પાસે ઉત્તરમાં મામાના અહીંયા ભગવાનની મૂર્તિ પણ છે આ શ્રી કૃષ્ણ બોધ ગૌતમ બોધ વિષ્ણુ ભગવાનને સસરી આ ગૌતમ બોધ સાહેબ ઘોડા છે આ મારા પાના છે હું મૂક્યો હતો ચલો મળીએ પછી તો અત્યારે હું આલુ પૂરીને ખાવસા લઈ જતો છું મામાના ચાલો આપણે મળીએ અત્યારે મેં ગયેલો હતો અહીંયા આપણે સોસાયટીની બાજુમાં આલુ પૂરીને ખાવસા લેવા અત્યારે હું સાયકલિંગ કરતો હતો પછી પૂછતા પણ મારે જે અલગ ગલી ચૂઝ કરી લીધી એ ગલીમાં જવું પડશે મારે હવે સાયકલ પર જ છે ચલો જઈએ ગાઈસ મેં ઘર આવી ગયા છું ખાવસા અને આલુ પૂરીને ઉપર ચાલ્યા આપણે ચલો નીચે બેસીને ખાવાના છે અહીંયા બધું વસ્તુ મૂકી દીધું છે પંખાનો ચાલુ કરીએ અને ખાઈએ ચલો અત્યારે આલુ પૂરીને ખાવસા ખાઈ લીધું છે અહીંયા જમીન પણ બહુ ગંદી હતી મેં વાળ પીર દીધું અને જો પોતું પાડી દીધું છે હવે આપણે જવાનું છે પાછું દુકાને બહાર લોકો એમ કહે છે
સ્પ્રાઇટ મંગાવી છે મારા ને તારા માટે સ્પ્રાઇટ જ ને પ્રિસા માટે બંને માટે સ્પ્રાઇટ ને અને એક જ અને મારા માટે મેં લાવવાનો છું ઉમાસા. ચાલો આપણે લેવા જઈએ. ચાલો અત્યારે ઉપર ઘરે હતો મેં અત્યારે મંગાવ્યું છે મારી પાસે એવું મંગાવ્યું છે કે સ્પ્રાઇટ મંગાવી છે બેના અને મારા મામાએ મસાલા જીરા અને લેસ ને મારું પણ મસાલા જીરા અને લેસ. ચાલો આપણે 2 મિનિટ વોશરૂમ ગઈને આવીએ. લેવા છે આપણે અત્યારે વોશરૂમ ગયા. ચાલો આપણે જઈએ બોય દુકાનમાં મળીએ. બાકી ચાલો અત્યારે મેં પોળકા લઈ લીધા છે બड़ा પડતો છે. અત્યારે મેં જાતો છું મારા ઘરે મામાના મારા દોસ્તનું ઘરે પાછળ રહી ગઈ પણ એના ઘરે જવાનું પણ ના જવાનું હવે. ચાલો આટલું બધું વસ્તુ લીધું છે લેસ સ્ટોપ બ્રશ અને ઘણું બધું વસ્તુ લીધું છે મેં. ચાલો હવે આપણે ઘર જઈને આવીને ખાઈએ. જ્યારે બોલેગા હું અહીંયા આવી ગયો મારા ઘરમાં અત્યારે મામાના એટલે બાળાનો કર્યો યાર આટલો પડેગા પેપ્સી કોલા બહુ બહુ લાવ્યા છે. આ પંખડો અહીંયાથી ચાલુ જ પંખો બંધ કરવો પડે. ચાલો આપણે ઉપર જઈએ. બહુ સામાન લાવ્યો છે. 2 લેસ છે 2 સ્કોપિડસ છે 2 મસાલા જીરા છે અને 2 સ્પ્રાઇટ છે. બરોસ બે લાવ્યા છે 4 જણ છે. ચાલો મળીએ અંદર. અરે મેં લઈ આવ્યો. આપણા ઘેર અત્યારે આવી ગયેલો છે. બ્લોગને એન્ડ કરતો છે. આપણા બ્લોગના મામાના ત્યાં ગયેલા છે. મજા આવી હોય તમને લોકોને તો તમે કહેજો કમેન્ટમાં લખી દેજો તો અમારા મામાના ત્યાં મજા આવે કે નહીં આવે. ચાલો આપણે મળીએ. સીધા